વ્યાકરણની આ 3D વર્કશોપમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એવા મજેદાર શબ્દોની વાત કરીશું જે કોઈપણ સાદા વાક્યમાં જાણે કે જીવ પૂરી દે, અને એ છે ક્રિયાવિશેષણ. તો ચાલો શરૂ કરીએ. આપણે વાક્યને એક હાઈ પરફોર્મન્સ મશીન તરીકે જોઈએ અને સમજીએ કે એના મુખ્ય ભાગો કયા છે. જો આ ચિત્ર બધું જ કહી દે છે. કોઈપણ વાક્યમાં ક્રિયાપદ એટલે કે વર્બ એ એનું એન્જિન છે જે આખા વાક્યને ચલાવે છે. પણ ક્રિયાવિશેષણ એ તો જાણે એન્જિન માટેનું પાવરઅપ છે, એક એક્સ્ટ્રા બૂસ્ટ. જેમ કે ગાડી ચાલે છે, એ થયું એન્જિન. પણ ગાડી ઝડપથી ચાલે છે, તો આ ઝડપથી શબ્દ જ તો આપણું પાવરઅપ છે. એટલે એકદમ સીધી વાત છે. ક્રિયાવિશેષણ એવો શબ્દ છે જે ક્રિયાપદના અર્થમાં કંઈક ઉમેરે છે. એ બતાવે છે કે ક્રિયા ક્યારે, ક્યાં અને કેવી રીતે થઈ, જેથી વાક્ય વધુ ચોક્કસ અને પાવરફુલ બને છે. હવે એક એવી જગ્યાએ આવીએ જ્યાં મોટાભાગના લોકો ગૂંચવાય છે, અને એ છે વિશેષણ અને ક્રિયાવિશેષણ વચ્ચેનો ભેદ. ચાલો આ મૂંઝવણને આજે હંમેશા માટે દૂર કરી દઈએ. આ ચિત્ર જુઓ, બધું એકદમ સાફ થઈ જશે. એક બાજુ છે વિશેષણ, જેનું કામ છે કોઈ નામ કે સંજ્ઞાના ગુણ બતાવવાનું, અને બીજી બાજુ છે ક્રિયાવિશેષણ, જેનું કામ છે ક્રિયા કેવી રીતે થઈ એ બતાવવાનું. અને આ બંનેને અલગ પાડવાની સૌથી સહેલી રીત કઈ છે ખબર છે? બસ સાચો સવાલ પૂછવાનો. વિશેષણ હંમેશા કેવું, કેવી કે કેવો એનો જવાબ આપે છે. જેમ કે છોકરો કેવો, તો જવાબ મળે હોશિયાર. જ્યારે ક્રિયાવિશેષણ જવાબ આપે છે કેવી રીતે, જેમ કે તે કેવી રીતે બોલ્યો, તો જવાબ મળે હોશિયારીથી. તો પછી કોઈ પણ વાક્યમાં આ ક્રિયાવિશેષણને ફટ્ટ દઈને શોધી કેવી રીતે શકાય? એની પણ એક મસ્ત ટ્રીક છે. જુઓ, આ બિલોરી કાચને આપણું ડિટેક્ટિવ ટૂલ સમજો. આપણે આ ટૂલનો ઉપયોગ કરીને ક્રિયાપદની જાસૂસી કરીશું અને એમાં છુપાયેલા પાવરઅપ એટલે કે ક્રિયાવિશેષણને શોધી કાઢીશું. અને આપણી જાસૂસીના 4 મુખ્ય સવાલો કયા છે? બસ આટલું જ યાદ રાખવાનું છે. ક્રિયાપદને પકડો અને પૂછો, ક્યાં, ક્યારે, કેવી રીતે અને કેટલું. બસ જે શબ્દ આમાંથી કોઈ પણ એક સવાલનો જવાબ આપે એ જ છે આપણું ક્રિયાવિશેષણ. એકદમ સિમ્પલ, રાઈટ? સારું, હવે આપણે જાણી ગયા કે ક્રિયાવિશેષણ શું છે અને એને કેવી રીતે શોધવું. તો ચાલો હવે એના અલગ અલગ પ્રકારો એટલે કે આપણા પાવરઅપ્સના ટાઈપ્સ પર એક નજર નાખીએ. જો અમુક પાવરઅપ આપણને જગ્યા અને સમય વિશે જણાવે છે. જેમ કે ક્રિયા ક્યાં થઈ, ઉપર, નીચે, અહીં, ત્યાં, અથવા ક્રિયા ક્યારે થઈ, આજે, કાલે, હમણાં. તો બીજા અમુક પાવરઅપ આપણને ક્રિયાની રીત બતાવે છે. જેમ કે ઝડપથી, ધીમેથી, શાંતિથી. એ જ રીતે બીજા કેટલાક પાવરઅપ્સ આપણને પ્રમાણ કે જથ્થો બતાવે છે. જેમ કે થોડું, વધુ, ખૂબ. અથવા તો ક્રિયા કેટલી વાર થઈ એ બતાવે, જેમ કે વારંવાર, હંમેશા. અને હા, કેટલાક તો નિશ્ચિતતા પણ બતાવે છે, જેમ કે ચોક્કસ આવશે કે કદાચ આવશે. અને છેલ્લે અમુક ક્રિયાવિશેષણો તો નાના નાના સિગ્નલ જેવું કામ કરે છે. જેમ કે હા અથવા ભલે, જે સ્વીકાર બતાવે છે, ના કે નહીં, જે નકાર બતાવે છે, અને માટે કે એટલા માટે જેવા શબ્દો જે ક્રિયા પાછળનો હેતુ કે કારણ બતાવે છે. હવે ખાસ કરીને જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ સ્લાઇડ એકદમ કામની છે. આ છે આપણો માસ્ટર ચાર્ટ. આ ચાર્ટની ખાસિયત એ છે કે એ બધું જ એક જગ્યાએ લઈ આવે છે. ક્રિયાવિશેષણનો પ્રકાર કયો છે, એને શોધવા માટે કયો સવાલ પૂછવાનો, અને એના માટેના સામાન્ય શબ્દો કયા છે, બધું જ અહીં છે. રિવિઝન માટે આનાથી સારું બીજું શું હોઈ શકે? બસ પરીક્ષામાં જતા પહેલા થોડી મિનિટો માટે આ ચાર્ટને મગજમાં સ્કેન કરી લેજો. વિશ્વાસ રાખજો, બહુ જ મદદ મળશે. ચાલો, ઘણું બધું શીખી લીધું. હવે સમય છે એક નાનકડી ટેસ્ટ ડ્રાઈવનો. જોઈએ આપણને કેટલું યાદ રહ્યું. આપણી સામે આ 4 વાક્યો છે. શું આપણે એમાં છુપાયેલા પાવરઅપ્સ એટલે કે ક્રિયાવિશેષણને ઓળખી શકીએ છીએ? વિચારો અને આપણે જે ટ્રીક શીખ્યા એનો ઉપયોગ કરો. જવાબ બતાવતા પહેલા થોડો સમય લો. દરેક વાક્યને ધ્યાનથી વાંચો અને ક્રિયાપદને આપણા 4 સવાલો પૂછવાનો પ્રયત્ન કરો. જાતે પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. જવાબો તો હમણાં સામે આવી જશે, પણ સાચી મજા જાતે શોધવામાં છે. કારણ કે જ્યારે આપણે જાતે કંઈ શોધીએ છીએ ત્યારે જ એ જ્ઞાન આપણું પોતાનું બને છે. તો બસ હવે પછી જ્યારે પણ કોઈ વાક્ય વાંચો કે સાંભળો ત્યારે
એમાં છુપાયેલા આ નાના પણ શક્તિશાળી પાવર અપ્સને શોધવાની કોશિશ જરૂર કરજો.